મહીસાગર જિલ્લા ભાજપે પક્ષ વિરુદ્ધ કામ કરતા અને ઉમેદવારી કરનાર ઉમેદવારને સસ્પેન્ડ કર્યા। જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારિયાએ 14 જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કર્યા। લુણાવાડા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને શક્તિ કેન્દ્રના સંયોજકને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ખાનપુર કિસાન મોરચાના પ્રમુખ, ખાનપુર મંડળ મંત્રી સહિત સક્રિય સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વીરપુર બૂથ પ્રમુખને પણ સસ્પેન્ડ કરાયા છે। ટિકિટની માંગ કરતા ટિકિટ ન આપતા અન્ય પક્ષમાં ઉમેદવારી કરનારને પ્રદેશ ભાજપની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કેટલાક કાર્યકર્તાઓ પક્ષની વિરુદ્ધમાં જઈ અને અન્ય પક્ષમાંથી અથવા તો અપક્ષમાં એમણે ઉમેદવારી નોંધાવી છે અને ચૂંટણી લડે છે એવા 13 જેટલા કાર્યકર્તાઓને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પાર્ટીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। ચૂંટણીના માહોલ વચ્ચે અનેક સ્થાનિક મુદ્દાઓને લઈને લોકોમાં આક્રોશ, પરંતુ એક ગામ એવું છે કે જ્યાં મતદાન મથક ન હોવાના કારણે લોકોમાં રોષ છે। ગીર જંગલની વચમાં આવેલું એક ગામ શિરવાણ ગીર કે જ્યાં મતદાન મથક ગામથી અંદાજે 10 કિલોમીટર દૂર ઊભું કરાવવામાં આવતા લોકોમાં આક્રોશ છે। ગામના 200 થી વધુ મતદારોને અંદાજે 10 કિલોમીટર દૂર અમૃતવેલ ખાતે મતદાન કરવા જવું પડશે તેવી જાણ થતાં જ મતદારોમાં આક્રોશ। અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક 6 કિલોમીટર દૂર રસુલપુરા ગામે રાખવામાં આવ્યું હતું, જેના કારણે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને અવરજવર કરવામાં તેમજ જંગલના રસ્તે પસાર થવામાં ઘણી મહેનત કરવી પડી। હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિરવાણ ગામના મતદારો માટે તેમના જ ગામમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી ચૂંટણી અધિકારીએ આપી છે। સમસ્યા મતદાનની છે। 2016-2021 મારા જિલ્લા તાલુકામાં જેટલું મતદાન થયું હતું 2026 કોઈ જાણ વિના ડાયરેક્ટ અમૃતવેલ શિફ્ટ કરવામાં આવ્યું પ્રશાસને। અમૃતવેલ થાય 5 થી 6 કિલોમીટર જંગલનો રસ્તો છે। અહીં બુજુર્ગ છે, કોઈ પ્રેગ્નેન્ટ હોય, કોઈ નાના બચ્ચાને લઈને જઈ શકે તડકોને રસ્તો ભયાનક। તમારી માંગ એક જ છે, અહીં બૂથ આવે તો મતદાન કરવાનું છે, બાકી કોઈને મતદાન કરવાનું થતું નથી। તપાસ કરતાં જાણવા મળ્યું કે એમના ગામમાં સરકારી બિલ્ડિંગ પણ છે અને આથી અમે રાજ્ય ચૂંટણી પંચમાં એમના માટે એક નવું મતદાન મથક ત્યાં જ બની રહે અને ગામના લોકોને ત્યાં જ મતદાન કરવાની તક મળી રહે એ ભાગ માટેની વ્યવસ્થા જે છે એની રજૂઆત રાજ્ય ચૂંટણી પંચમાં કરી છે। મતદાન મથકની સાથે સાથે પ્રાથમિક સુવિધા જેવી કે ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય સહિતનો અભાવ, ખાસ કરીને એસટી બસ સુવિધા પણ આ ગામને નથી મળતી। બીજી તરફ ઇમરજન્સી સેવા પણ ગામના લોકોને નથી મળતી। એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવી રહી છે। આ ગામની અંદર પ્રાથમિક શાળા છે જેમાં ધોરણ 8 સુધી જ અભ્યાસ મુમકિન છે, પરંતુ આગળના અભ્યાસ માટે દરરોજ 10 થી 20 કિલોમીટર દૂર જવું પડે છે। પ્રાથમિક સુવિધાઓનો અભાવ તો છે જ, પરંતુ કોઈ પણ જાતની યોજનાનો લાભ પણ નથી મળતો તેવા આરોપો મુકાયા છે। સમસ્યા તો મોટી રસ્તાની, તમે રસ્તો અટાણે જોઈ આવો, રસ્તો અટાણે રામ હારો નથી। પછી આકોલવાડીથી શિરવાણ 8 કિલોમીટર થાય। આ અમારું છેલ્લું ગામ છે, કોઈ છોકરું ભણવા જાય એટલે કોઈ વ્યવસ્થા ના જ થાય ને। અહીં કોઈ રિક્ષા ના આવે, બસ ના આવે તો છોકરું ક્યાં ભણવા? છોકરાને ભણતર બગડે। તમે એમ કહો કે હિન્દી ભણતા નથી, હિન્દી ક્યાંથી ભણે? સમસ્યા અમારી સ્કૂલ બસ છોકરીઓને 2 કિલોમીટર અહીંયાથી સ્કૂલ જવું પડે, બસ મળે, રિક્ષા મળે ના મળે, અને ના પણ મળે તો અમારા બાલ બચ્ચાને સ્કૂલ છોડીને પણ ઘરે આવી જવું પડે અને આખો દિવસ જાય। અમારા ગામમાં બસની વ્યવસ્થા નથી, કોઈ પણ અમે અહીંયા ગમે એ માંગણી કરીએ પણ એની વ્યવસ્થા નથી, કોઈ પણ સહાય અમારે અહીંયા મળતી નથી। આમ સાસણગીરના ઘોર જંગલમાં રહેતા લોકો પણ મત અધિકારનો ઉપયોગ કરવા આતુર છે અને અંતે તંત્રએ તેમની રજૂઆતોના પગલે મતદાન મથક તેમના જ ગામમાં ઊભું કરાશે તેવી ખાતરી આપી, પરંતુ વર્ષોથી ગીર જંગલની વચમાં નાના એવા ગામમાં રહેતા લોકોની અનેક સમસ્યાઓ છે, તેનો ઉકેલ ક્યારે આવશે તે મહત્વનો સવાલ છે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર ન થતા સાંસદ હેમાંગ જોશીની પ્રતિક્રિયા। લોકશાહીમાં મહિલા અધિકારો માટે કાળો દિવસ ગણાવ્યો। આદેશની માતાઓ બહેનો વિપક્ષને ક્યારેય નહીં કરે માફ।
કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુનું નિવેદન. વિપક્ષે મહિલાઓ સાથે કર્યો અન્યાય, કોંગ્રેસે મહિલાઓનો આક્રોશ સહન કરવો પડશે. વિપક્ષે બિલનું સમર્થન ન કરી છે ભૂલ. નારી શક્તિ અધિનિયમ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી યોજી પ્રેસ કોન્ફરન્સ. દેશમાં લોકશાહીની જીત થઈ હોવાનું આપ્યું નિવેદન. દેશની જનતા વિવેકપૂર્ણ છે, આજે બદલી ગયું છે ભારત. રાજસ્થાનના ઝુંઝુનુમાં રફતારનો કહેર. મંડવા મોડ પાસે સર્જાયો અકસ્માત. અનિયંત્રિત કાર બાઇકોને ફંગોળીને સીધી દુકાનમાં ઘૂસી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચાલકની શોધખોળ તેજ કરી. ઉત્તર પ્રદેશના સંભલમાં બેફામ કારનો કહેર. બેકાબુ કારે ઈ રિક્ષાને ટક્કર મારતા દિવ્યાંગ ચાલક ઇજાગ્રસ્ત. કાર ચાલકની બેદરકારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સીસીટીવી ફૂટેજના આધારે બેફામ કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર ફરી મૂક્યો પ્રતિબંધ. અમેરિકાની નાકેબંધીના જવાબમાં તહેરાને દરિયાઈ માર્ગ પર વધાર્યું સૈન્ય નિયંત્રણ. ટ્રમ્પના કડક વલણ બાદ ઈરાને આપી ચેતવણી. અમેરિકી પ્રતિબંધો ન હટે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ બંધ રાખવાની ચીમકી. પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરનો ઈરાન પ્રવાસ પૂર્ણ. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથે પ્રાદેશિક સુરક્ષા પર થઈ ચર્ચા. 22 એપ્રિલે યુદ્ધ વિરામ પૂર્ણ થાય તે પહેલા. વેલકમ બેક. જૂનાગઢના માળિયા ચોરવાડ રોડ પર સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછામાં સ્ટન્ટ કરવા યુવકને ભારે પડ્યા. કુકસવાડાના હિતેશ જોરા નામના યુવાને ચાલતી કારની ડ્રાઇવિંગ સીટ પર સૂતા હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. વિડીયોના આધારે ચોરવાડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકની અટકાયત કરી હતી. તેની સામે કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવ્યું. પૂછપરછમાં યુવકે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે આ વિડીયો બનાવ્યાની કબૂલાત કરી માફી પણ માંગી હતી. પહેલાં એક વિડીયો બનાવ્યો હતો ગાડીનો ઓટોમેટિક ચાલુ થઈ ગયાનો, પણ મેં ડેશબોર્ડ ઉપર પગ રાખેલા અને એ પોલીસ સ્ટેશને ચોરવાડ પહોંચતા મને ત્યાં બોલાવ્યો અને ના હું ગયો હતો. પછી મેં મારી ભૂલ સ્વીકારી લીધી અને મેં ફોલોવર્સ વધારવા માટે કરેલો હતો વિડીયો, પણ હવે આવી ભૂલ મારાથી નહીં થાય અને તમે પણ ના કરતા, એ બદલ હું માફી માગું છું. સુરતમાં નજીવી બાબતે હત્યાની ઘટના બનતા ચકચાર મચી. ઉછીના રૂપિયા પરત માંગતા એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. આ મામલે ડિંડોલી પોલીસની ઝડપી કામગીરીના કારણે હત્યામાં સંડોવાયેલા આરોપી ગણતરીના કલાકોમાં પોલીસ સકંજામાં આવી ગયા. આ બનાવ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં ગોપાલ પાટીલ, દેવરાજ ઉર્ફે દેવા રાજપૂત, તુષાર મનોહર પાટીલ, દીપક છોટુ સિરસાઠ અને સંદીપ ઉર્ફે સમાધાન ધનગરનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મૂળ મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ વિસ્તારોના હોવાનું જાણકારીમાં સામે આવ્યું છે. ચોક્કસ માહિતી મળતા આ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધેલા છે. આ 5 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે અને એમની પાસે જે આ મુખ્ય આરોપી જે ગોપાલ વિનોદ પાટીલે જે હથિયાર એટલે કે ચપ્પુ જે વાપરેલું હતું એ પણ રિકવર કરવામાં આવેલું છે. અને આ 5 આરોપીઓ જે તે વખતે બનાવ વખતે 2 ટુ વ્હીલર લઈને આવેલા હતા, એક એક્ટિવા અને એક એક્સેસ, એ પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. અમદાવાદમાં પનીરના નામે એનાલોગ પનીર આપતા એકમ સામે કાર્યવાહી. મનપાના ફૂડ વિભાગે શહેરના વિવિધ રેસ્ટોરન્ટ પર તવાઈ બોલાવી. જાણીતા 11 રેસ્ટોરન્ટ અને હોટેલને નોટિસ ફટકારવામાં આવી. મેન્યુ કાર્ડમાં એનાલોગ પનીર લખવું ફરજિયાત છે. નિયમનું પાલન ન કરનાર એકમ સામે કેસ દાખલ કરાશે. નિયમનું ઉલ્લંઘન કરનાર 11 એકમ પાસેથી 3 લાખ દંડ વસૂલાયો. પનીરના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલમાં ઘણા ખાદ્ય એકમો પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરી રહ્યા છે. ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત એનાલોગ માન્ય છે, પરંતુ તેનો પનીર તરીકે ઉપયોગ કરવો કે બતાવવું તે ગ્રાહક સાથે છેતરપિંડી માનવામાં આવે છે. જે યુનિટ એનાલોગનો ઉપયોગ કરતા હોય તેમને મેન્યુમાં એનાલોગનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. જે યુનિટ આ બાબતનું ઉલ્લંઘન કરશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.